18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેશોદમાં બ્યુટિફિકેશનના નામે ખતરો, વોકળો સાંકડો બનાવી રહીશોને ચોમાસામાં ડૂબાડવાની તૈયારી, કામ બંધ નહીં થાય તો આંદોલન અને મતદાન બહિષ્કારની ચીમકી। કેશોદ શહેરમાં વિકાસના નામે વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સમાવી છે। વોર્ડ નંબર 5 અને 6 ને જોડતા ડીપી રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાંથી ચાલી રહેલા બ્યુટિફિકેશન અને વોકવેના કામ સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેશોદના વોર્ડ નંબર 6 ના રહીશો દ્વારા કરવામાં આવેલી લેખિત અરજીમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ટીલોળી નદી તરીકે ઓળખાતા વોકળામાં મેસવાણ અને કેવદરા વિસ્તારનું સમગ્ર વરસાદી પાણી આવે છે, જે ચોમાસામાં છલોછલ ભરાઈ જાય છે। સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ છે, જ્યારે અંડરબ્રિજ બન્યા બાદ મેસણવાળ ગાળીનું તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે। ગયા વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ વોકળાના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું હતું અને જીવન મુશ્કેલ બન્યું હતું। હાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું બ્યુટિફિકેશન કામ લોકો માટે સુવિધા નહીં પરંતુ સંકટ બની રહ્યું છે। વોકળામાંથી કાઢેલો ગાર બંને બાજુ ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને પહોળો કે ઊંડો કરવામાં આવ્યો નથી। પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે અને કામગીરી કરવામાં આવી રહી છે તે પણ લોડ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ છે। રહીશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જો આ જ રીતે કામ ચાલુ રહેશે તો આવનારા ચોમાસામાં પાણી સીધું જ ઘરોમાં ઘૂસી જશે અને વિસ્તારના લોકો માટે કાયમી મુશ્કેલી ઊભી થશે। તાત્કાલિક કામ બંધ કરો, પહેલા વોકળો પહોળો અને ઊંડો બનાવો, નહીં તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન સાથે મતદાનનો બહિષ્કાર પણ કરશે। હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે પછી આ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ શહેર માટે વિનાશનું કારણ બનશે। કેશોદમાંથી આ એક મોટી ચેતવણી છે। વિકાસના નામે જો લોકોની સુરક્ષા સાથે ખેલ થાય ત્યારે હવે વિશેષ નગરપાલિકા શું કામગીરી બતાવશે એ તો સમય બતાવશે। હું કેયુર કારિયા આજ રોજ અમે વોર્ડ નંબર 5 અને 6 ના તમામ રહીશો દ્વારા જે એક અમે અરજી કરી અને એક પાલિકા ચીફને અમે એક રજૂઆત કરેલી છે કે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ની વચ્ચે જે વોકરો નીકળે છે એમનું જે વોકરા બ્યુટિફિકેશન અને વોકવેનું જે કામ થઈ રહ્યું છે તો એમની અંદર એની ઊંડાઈ અને પહોળાઈ એની વધારી અને આ કામ કરવામાં આવે યોગ્ય રીતે તો આ વિસ્તારની અંદર જે છેલ્લા 2 વર્ષથી જે અતિશય પાણી જે ઘરોમાં ઘૂસે છે તો એ પાણી ઘૂસતું બંધ થાય અને પાણીનો સરળ રસ્તો નીકળે તો આ રીતની અમે આજે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસર સાહેબે બધું વ્યવસ્થિત ચેક કરાવી અને ફરી કામ કરાવવાની અમને એક બાંહેધરી આપી છે।